વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિમાં આજે 19 કામોને મંજૂરી અને એક કામ પરત કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિમાં 20 કામોને દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે 19 કામ મંજૂર કરી એક કામ પરત કરવામાં આવ્યું છે. દર અઠવાડિયે વિકાસલક્ષી કામોની મળેલી આ બેઠકમાં આ વખતે કમિશનર તરફથી 20 દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં સામાન્ય વહીવટ વિભાગ, આરોગ્ય વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, પેમેન્ટ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, પાણી પુરવઠા શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, મિકેનિકલ ખાતું, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગોના કામો લેવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે 19 કામોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1 થી 2 મેટ્રિકની જગ્યાની લાયકાતમાં સુધારો કરવા તથા આ જગ્યાની સંખ્યા એકી સંખ્યામાં હોવાના પ્રસંગે આંતરિક પસંદગીથી ભરવાની સંખ્યા સીધી ભરતીથી ભરવાની શક્યતા વધુ રહેશે તે મુજબ મંજૂરી આપવાની દરખાસ્ત પરત કરવામાં આવી હતી. આજની સ્થાયી સમિતિમાં 20 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી એક દરખાસ્ત પરત કરી છે, 18 મંજૂર કરી છે અને એક જાણમાં લેવામાં આવી છે. કામોની વાત કરીએ તો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ 2014 અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર પ્રિવેન્શન વિંગની રચના કરવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી. દરખાસ્તમાં જણાવ્યા મુજબ લગભગ 34 જેટલો મેન પાવરનું મહેકમ ઊભું કરવાનું છે, જેમાં ખાસ કરીને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ઓફિસર, સબ ઓફિસર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને સૈનિક ફાયરમેન જુનિયર ક્લાર્ક 4, એમ છે ટોટલ 34 જેટલી જગ્યાનું મહેકમ આજે ઊભું કરવાની જે દરખાસ્ત હતી એને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં 150 કે તેથી વધુ જગ્યા માટે વાર્ષિક ઇજારાથી પીનની જરૂર હોવાના કામને 3.53 કરોડ એટલે કે 0.9% ઓછા મુજબના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ 1ની પે મેટ્રિક્સ 67,700થી 2,08,700ની જગ્યાની લાયકાતમાં સુધારો કરવાની દરખાસ્ત હતી, જે માનનીય કમિશનરશ્રીના લેટરના આધારે પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ 2023 અંતર્ગત રખડતા કૂતરાના ખસીકરણ, હડકવા વિરોધી રસીકરણ ની કામગીરી ઉપરાંત એમને ખાધા ખોરાકી અને સુપરવિઝન ચાર્જ માટેની જે દરખાસ્ત આવી હતી, જેમાં જે કામગીરીના 1 થી 4 કામગીરી દર્શાવેલ છે, જેને મંજૂર કરવામાં આવી છે, પરંતુ ડોગ માટેના શેલ્ટર હોમ અને એના માટેની ડોગ વાન અને બોલેરો ગાડી ખરીદવા માટે અલગથી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાની રહેશે. મકરપુરા સ્થિત લેન્ડફિલ સાઇટ ખાતે ઘન કચરાના નિકાલ માટે 2 લાખ મેટ્રિક ટનના પ્રોસેસિંગ માટે ₹851 પ્રતિ મેટ્રિક ટનના જે મર્યાદા વધારવાની છે, એટલે 2 લાખ મેટ્રિક ટન સુધીની કામગીરી વધુ કરવાની હયાત એજન્સીને પરમિશન આપવામાં આવેલી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેડી શાખા દ્વારા ડીઝલ એન્જિન ડ્રીવન સેલ્ફ પ્રાઇમિંગ ટ્રોલી માઉન્ટેડ પમ્પ સેટ 10 નંગ ખરીદવાના હતા, જે 1% ઓછાના ભાવે એટલે કે 82,01,000ના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા નવયુગ વિદ્યાલયથી તાજ બુરહાની થઈને વિશ્વામિત્રી નદી સુધી આરસીસી કવર્ડ વરસાદી ચેનલ બનાવવાના કામને 16.9% ઓછા મુજબ 2,45,00,000ના વત્તા જીએસટીના કામને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં હયાતી વરસાદી ગટર સાફ કરવાના કામે ઇજારદારની નાણાકીય મર્યાદામાં 20 લાખનો વધારો કરવાનો હતો, જેને મંજૂર કરવામાં આવ્યું છે. ઓરિજિનલ ઇજારો 25.51% ઓછા મુજબનો હતો. વડોદરા મહાનગરપાલિકા ઉત્તર ઝોનમાં હયાત વરસાદી ગટર સફાઈ કરવાના કામે જે ઇજારદાર હતો, જે 25% ઓછા મુજબનો ઇજારો હતો, જેમાં 3 માસ અને 17.50 લાખનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવે છે. દક્ષિણ ઝોનમાં 2 કરોડની મર્યાદામાં પથ્થર પેવિંગ કર્બિંગ કરવાના જે કામ હતું, જે 30.28% ઓછા મુજબ 2 કરોડની મર્યાદામાં કરવાના કામને મંજૂરી આપવામાં આવે છે. પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનના વોર્ડ નંબર 2 માટે 2024-25 માટે પાણીની કાસ્ટ આયર્ન ડીઆઈ નળીકા નાખવાના કામે મંજૂર થયેલા ભાવ 50,09% વધુ મુજબના ઇજારામાં 3 માસની સમય મર્યાદા વધારવાનું કામ હતું, જેને મંજૂર કરવામાં આવે છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીમાં પ્લાનિંગ, ડિઝાઇનિંગ, પ્રિપેરેશન ઓફ ડીપીઆર અને ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓલ વોટર સપ્લાય ન્યૂ કેપિટલ પ્રોજેક્ટ as well as augmentation of existing working system, including existing source augmentation and a new source
અને વોટર સપ્લાય નેટવર્કના કામ માટે જે કન્સલ્ટન્ટ એજન્સીને રોકવામાં આવી છે, તેમાં 4 એજન્સી ખાસ કરીને વાપકોસ, સેપિયન્ટ, મલ્ટીમીડિયા અને માનવ સેવા કન્સલ્ટન્ટને 1.75% પ્રોજેક્ટ કોસ્ટના ભાવથી એપોઇન્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 4 જણની પેનલ કરવામાં આવશે. ઉત્તર ઝોન વોર્ડ નંબર 7માં 2024-25 પાણીની કાસ્ટ આયર્ન ડીઆઈ નળિકા નાખવાના કામે સમય મર્યાદામાં 3 માસનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 3 માટે જે પાણીની કાસ્ટ આયર્ન ડીઆઈ નળિકા નાખવાના પાઇપ સિવાયના કામ હતું, જેની સમય મર્યાદામાં 3 માસનો વધારો માગવામાં આવ્યો છે, જે મંજૂર કરવામાં આવે છે. પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 8માં પણ એ જ રીતે પાણીની કાસ્ટ આયર્ન નળિકા માટે સમય મર્યાદામાં 3 માસનો વધારો માગવામાં જે મંજૂર કરવામાં આવે છે. વહીવટી વોર્ડ નંબર 5માં પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા પાણી નળિકાની નિભાવણીનો વાર્ષિક ઇજારો 70 લાખની મર્યાદામાં જે આવ્યો છે, તેને મંજૂર કરવામાં આવેલ છે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા ત્રીજા પ્રયત્ને DWC પાઇપલાઇન ખરીદી 1% ઓછાના ભાવે 30,69,000ના કામને મંજૂરી આપવામાં આવી છે. નાણાં પંચની ગ્રાન્ટ 22-23 હેઠળ 6 નંગ ચેસીસ માઉન્ટેડ સક્શન કમ જેટિંગ મશીન ખરીદવાના કામને 3.50% ઓછા મુજબ 5.12 કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે. ખંડેરાવ માર્કેટ ખાતે આઈટી બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સેક્શન 3C હેઠળ 10,56,000ના ખર્ચે કરવામાં આવ્યો હતો, જેને જાણમાં લેવામાં આવ્યું છે. પશ્ચિમ ઝોનમાં ડિમોલિશ કરેલ સુભાનપુરા અતિથિગૃહના સ્થાને નવીન અતિથિગૃહ બનાવવાનું કામ 3.71% વધુ મુજબ 7.41 કરોડના કામ બાબતને મંજૂરી આપવામાં આવી છે. સાહેબ, આરોગ્ય વિભાગની જે દરખાસ્ત છે, જે પરિપત્ર છે અને નામદાર કોર્ટનો પણ જે હુકમ છે, એમાં કયા પ્રકારે કામગીરી થશે? આપ જે વાત કરી રહ્યા છો કે અલગથી જે દરખાસ્ત આવશે, તો આ અગાઉ પણ આ પ્રકારના શેલ્ટર હોમ બનાવવાની જાહેરાત કરી હતી, એનું શું સ્ટેટસ? મેં કીધું કે 4 ઝોનમાં સ્ટ્રે ડોગ્સ માટેના શેલ્ટર હોમ બનાવવામાં આવશે. સાથે સાથે ડોગને લઈ જવા લાવવા માટે, પકડવા માટે ડોગ વાન અને બોલેરો ગાડીની જરૂરિયાત છે, એ પણ ખરીદી કરવામાં આવશે. સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ જ્યારે પણ મોટો ખર્ચ થતો હોય ત્યારે એના માટેનું ટેન્ડર પ્રોસેસ કરી અને એની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં લાવવાની રહેશે. સર, અગાઉ પણ આ પ્રકારના આયોજનોની વાત કરવામાં આવી હતી, તો એ આયોજનો પૂરા થયા છે? મેં કીધું કે આ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે આ વખતે અત્યારે જે ગાઈડલાઇન આવી છે, એ પ્રમાણે કામગીરી આવનારા ભવિષ્યમાં કરવામાં આવશે.